જે જૂની વેલ્યુઝ અને નવા મોરલ્સ, આ બે વસ્તુ વચ્ચેની લડાઈ છે. તો કેટલી બધી અમૂલ્ય વસ્તુઓ આ બોલતા પણ મને આમ ગુઝબમ્સ આવી રહ્યા છે. આસપાસના જેટલા જીવો છે ને એ બધા પણ એટલો જ મોટો ભાગ ભજવે છે. એટલે આ ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. એવું નથી, એવું બિલકુલ નથી. મારો એક કોન્સેપ્ટ ધર મૂળથી બદલાઈ ગયો અને એ વ્યક્તિ આવી અને એને ધક્કો માર્યો અને મારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અને હજી તો એ વ્યક્તિને થેન્ક યુ કહું ને, એ પહેલાં તો એ વ્યક્તિ ગાયબ હતી ત્યાંથી. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કિયા. વેલકમ ટુ ધ ગપશપ. આજે આપણે એક એવા યંગ જનરેશનના ટેલેન્ટેડ આર્ટિસ્ટને મળવાના છીએ જેમની એક નવી ફિલ્મ આવી રહી છે 12 ડિસેમ્બરે. એનું નામ છે જીવ. એક એવા અલગ વિષય પર બનેલી ફિલ્મ કે જેમાં એમનું કેરેક્ટર કેવું છે, એમનું શું અનુભવ રહ્યા છે, આપણે દરેક વાતો કરીશું. મળીએ જીવ ફિલ્મના આર્ટિસ્ટને, સની પંચોલીને. હાય સર, વેલકમ. હાય કિયા, થેન્ક યુ સો મચ. થેન્ક્સ ફોર હેવિંગ મી હિયર. સર, જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં શરૂઆતથી વાત કરી કે આ ફિલ્મમાં આપણે દરેક વસ્તુ સમજીશું તમારા મોઢેથી કે તમને કેવો અનુભવ રહ્યો છે, તમારી કેવી લાગણીઓ રહી છે આ ફિલ્મ સાથે. તો સર, તમે જ્યારે જીવની સ્ક્રિપ્ટ સાંભળી, સૌથી પહેલાં તો કે સ્ક્રિપ્ટ વાંચી છે, એ કેવો એક્સપિરિયન્સ હતો? અને તમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચી એના પછી તમે શું ડિસિઝન લીધું કે યાર ના, આ ફિલ્મ તો કરવી જોઈએ? ઓકે, સો કે શરૂઆતથી હું તમને કહું કે આ આખી પ્રોસેસ કેવી રીતે થઈ. હું ઓલરેડી વખતે ગુજરાતી ફિલ્મ કરી રહ્યો હતો અને એમાં મારું પાત્ર જે છે એ બહુ જ મોડર્ન કેરેક્ટર છે, અત્યારનું કેરેક્ટર છે, જે અત્યારની યંગ જનરેશન છે, મિલેનિયલ પછીની જે જનરેશન છે એને રિપ્રેઝેન્ટ કરતું. અને આઉટ ઓફ કન્ટ્રીથી, યુએસથી ભણીને આવેલો, ડૉક્ટર ભણેલો ગણેલો, સેટેલ્ડ, હી ઇઝ ઇન લવ, એવું એક પાત્ર હું ભજવી રહ્યો હતો. અને એ વખતે હું એ કેરેક્ટરમાં હતો જ્યારે આ સ્ક્રિપ્ટ મારી પાસે આવી. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જીગરભાઈ કાપડી, એટલે અમારા જે ડિરેક્ટર સાહેબ છે, મને એમની પર ખૂબ ભરોસો એટલા માટે કેમ કે મને વર્ષોથી ઓળખું છું અને એ છે ને દરેક વખતે આઉટ ઓફ ધ બોક્સ વસ્તુઓ લઈને આવે. એટલે ફર્સ્ટ થોટ તો ત્યારે જ ક્લિક થઈ ગયો હતો કે જીગરની ડેબ્યુ ફિલ્મ હશે તો એ કંઈક એવું અદ્ભુત લઈને આવ્યો હશે કે જે લીગથી બહુ જ હટીને હશે, પણ તેમ છતાં એમાં એ બધા જ એલિમેન્ટ્સ હશે કે જે એક કમ્પ્લીટ ફિલ્મ બનાવતી હોય અને એન્ટરટેનમેન્ટ પણ હશે જ. એટલે એવું નહીં થાય કે કાં તો બહુ જ સારો સબ્જેક્ટ હશે પણ એન્ટરટેનિંગ નહીં હોય, કાં તો એન્ટરટેનિંગ હશે પણ સારો સબ્જેક્ટ નહીં હોય. ઇટ વિલ બી અ કમ્પ્લીટ મિક્સ, ઇટ વિલ બી અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર, યટ એનો સબ્જેક્ટ એટલો મજબૂત, એટલો ધુરંધર હશે કે દરેકે દરેક વ્યક્તિ સુધી એ લાગણી પહોંચશે. તો પહેલી વખત જ્યારે મને જીગરભાઈએ ફોન કર્યો કે આપણે એક સ્ક્રિપ્ટ ડિસ્કસ કરવાની છે અને તમારા માટે મારી પાસે એક સરસ મજાનું પાત્ર છે. અચ્છા, અમારી મૈત્રી જે છે એ લગભગ 15 વર્ષ જૂની. શું વાત છે? તો હું વારંવાર એને કહેતો કે યાર તું ડિરેક્ટ કર ને મારે તારી ફિલ્મમાં એક્ટ કરવું છે. તો એ મને હંમેશા એક જ વસ્તુ કહે કે જ્યારે યોગ્ય સ્ક્રિપ્ટ મળશે ને ત્યારે આ આપણું એક સાથે કલ્મિનેશન ભેગું થશે અને પછી આપણે કંઈક સરસ મજાનું વિચારીશું. અને કદાચ બની શકે કે મારી પહેલી સ્ક્રિપ્ટમાં તારા માટે પાત્ર ન પણ હોય કે 10 સ્ક્રિપ્ટમાં પણ પાત્ર ન હોય, પણ આપણે સાથે એક ફિલ્મ ચોક્કસ કરીશું. ફોર્ચ્યુનેટલી, બાય ગોડ્સ ગ્રેસ, ઉપરવાળાની દયા, માતા પિતાના આશીર્વાદ, પહેલી જ સ્ક્રિપ્ટ અદ્ભુત લખાયેલી મારી પાસે આવી અને એમાં મારું પાત્ર છે મિહિરનું પાત્ર. મેં જ્યારે સ્ક્રિપ્ટ એમને નરેટ કરી મને, અને પછી મેં કીધું કે હવે મને છે ને થોડી આ અંદર મને મનોમંથન કરવા દો, મને વિચારવા દો સ્ક્રિપ્ટ વિશે, કેમ કે ઘણા બધા થોટ્સ એવા છે કે જે ફર્સ્ટ ટાઈમમાં કન્વે મને નહોતા થયા અને મને એક શંકા જાગૃત થઈ હતી. હું તમને બહુ સાચી વાત કહી રહ્યો છું કે યાર આ ક્યાંક આઉટ ઓફ ધ બોક્સ કરવાના ચક્કરમાં આપણે કંઈક એવું નથી પીરસી રહ્યા ને કે જે લોકલ એટલે જે ઓડિયન્સ સુધી આપણી વાત પહોંચી ન શકે, કે જે દરેક જનરેશનની વાત છે એ મળી ન શકે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, એક ડાયલોગ હું વાંચતો ગયો અને ઓલમોસ્ટ દરેક પાના ઉપર મને જે ઇમોશન્સ ફીલ થયા છે, અદ્ભુત રીતે લખાઈ છે, અદ્ભુત રીતે એને સિનેમામાં કંડારવામાં આવી છે અને એ ઇમોશન્સ 101% લોકો સુધી પહોંચશે એની મારી ખાતરી છે ને ખાતરી છે. મારા પાત્રની વાત કરીએ, તમે જેમ સવાલ પૂછ્યો કે મારું પાત્ર, મિહિરનું પાત્ર, હી ઇઝ એન એન્ટરપ્રેન્યોર. ઠીક છે, આ શબ્દ આપણે અત્યારે બહુ જ સાંભળી રહ્યા છે. દર બીજી વ્યક્તિ જે છે એ સ્ટાર્ટઅપ કરી રહ્યું છે, દર ત્રીજી વ્યક્તિ જે છે એન્ટરપ્રેન્યોર બનીને માર્કેટમાં આવી રહ્યું છે.
તો આવું જ એક પાત્ર મારું છે, બહુ જ કન્ટેમ્પરરી પાત્ર છે, અને મારા પાત્ર સાથે દરેકે દરેક જે આજની જનરેશન છે એટલા માટે જોડાશે કેમ કે ક્યાંક ને ક્યાંક જે જૂની વેલ્યુઝ અને નવા મોરલ્સ, આ બે વસ્તુ વચ્ચેની લડાઈ છે. ઠીક છે, શું સાચું ને શું ખોટું. પણ આમ જોવા જઈએ તો કંઈ સાચું કે કંઈ ખોટું છે જ નહીં. સમયાંતરે બધું બદલાતું જતું હોય છે, રાઈટ. નવી ઢબ આવી જાય પણ વસ્તુ એની એ જ રહેતી હોય છે, રાઈટ. ક્યારેક બેલ બોટમનો જમાનો હતો, એ જમાનો જતો રહ્યો, હવે પાછો આવ્યો છે, યસ, રાઈટ. સો દેટ વે પણ એની રીત બદલાઈ જતી હોય છે. તો આ એક એવા મિહિર એવા પાત્ર છે કે જેની સાથે લોકો જોડાશે, યંગ જનરેશન જોડાશે ને એ મિહિર થકી જાણશે કે જે જૂની વેલ્યુઝ છે, કે પૈસા પાછળ જે આપણે જ્યારે આંધળી ડોટ મૂકતા હોઈએ છીએ તો કેટલી બધી અમૂલ્ય વસ્તુઓ, આ બોલતા પણ મને આમ ગુઝબમ્સ આવી રહ્યા છે કેમ કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ મેં મારી જિંદગીમાં અનુભવેલી છે. ક્યાંક ને ક્યાંક એ રેટ રેસમાં આપણે ભાગતા ભાગતા આપણી ફેમિલીને, આપણી બિલીવ્સને, આપણી જે બેકબોન કહી શકાય, એ બધી વસ્તુઓને પાછળ છોડતા જઈએ છીએ. અને જ્યારે આપણે એ મુકામ હાસિલ કરી લઈએ છીએ કે એની નજીક હોઈએ છીએ ત્યારે આપણે પાછળ વળીને જોઈએ ને તો આપણી પાસે કોઈ નથી હોતું. રાઈટ, અગ્રી. પૈસો બહુ હશે હા, પણ તમારી હેપીનેસ શેર કરવા માટે કોઈ નહીં હોય. કોઈ નહીં. કરેક્ટ. તમારા ફેલિયર શેર કરવા માટે કોઈ નહીં હોય. આખી દુનિયા તમારી ઉપર તાળીઓ પાડતી હશે, વાહવાહી કરતી હશે, પણ સાચા અર્થમાં બેસીને હાથ પકડીને કોઈ દોસ્ત કે કોઈ પોતાનું સ્નેહી સંબંધી એમ કહેવાડું નહીં કે તને આગળ જતાં કંઈ પણ તકલીફ થાય ને તું મને કહેજે. સાચી વાત છે. તો મિહિરનું પાત્ર એ પાત્ર છે જેના થકી રિયલાઇઝેશન આવે છે કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, તમે ગમે તેટલા મોટા મુકામ હાસિલ કરી લો, પણ તમારે ફેમિલી વેલ્યુઝને સાથે લઈને ચાલવાની છે. અને ક્યાંક ને ક્યાંક પહેલો ઋણાનુબંધ તમારા જીવ સાથેનો છે. યસ, કરેક્ટ. ડેફિનેટલી. બીજો ઋણાનુબંધ તમારા ફેમિલીમાં જેટલા જીવો છે એની સાથેનો છે. એમની અને સાથેનો. ત્રીજો ઋણાનુબંધ તમારી આસપાસ જેટલા જીવો છે એ બધા સાથેનો છે. તો મારા પાત્ર થકી આ બધી જ વાતો આમાં ઉજાગર થાય છે અને એ રિયલાઇઝેશન આવે છે કે માણસની કેટલી મોટી જવાબદારી છે. જ્યારે તમે આ પૃથ્વી પર છો, આ સમાજમાં છો, તો ખાલી તમારા પૂરતી નહીં, તમારા ફેમિલી પૂરતી નહીં, આસપાસના જેટલા જીવો છે એના માટેની તમારી એક જવાબદારી છે. ઠીક છે. અને જવાબદારી એટલા માટે છે કેમ કે તમારી આસપાસના જેટલા પણ જીવો છે એ હંમેશા તમારું સારું કરવા માટે તમારી સાથે જોડાયેલા રહે છે. યસ. જ્યારે તમે મનુષ્ય હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક સેલ્ફિશ એટીટ્યુડ સાથે એમની સાથે જોડાતા હો છો. ખૂબ સાચી વાત છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે કે હું કે બીજા જે આજની જનરેશન છે, આપણી પાછલી જનરેશન હતી, બહુ અલગ હતી. એમની વિચારધારા, એમની જીવવાની સરણી બહુ અલગ હતી અને એ લોકો પુણ્યને પુણ્યની રીતે કરતા હતા. આપણે હવે સ્વાર્થની રીતે કરતા થઈ ગયા છે. કરેક્ટ. કે ભાઈ દુશ્મનો અમને નડે નહીં એટલે કૂતરાને રોટલી ખવડાવવાની. યસ. રાઈટ. આ સેલ્ફિશ એટીટ્યુડ થઈ ગયો કે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ તો માંગવા જઈએ છીએ, ભગવાનને પૂજવા નથી જતા. ઠીક છે. તો મારે બસ ખાલી એટલું જ કહેવું છે કે મીરના પાત્ર થકી જે પણ ઓડિયન્સ છે ને એ બધાને એ રિયલાઇઝેશન થશે કે પૈસાથી સર્વત્ર નથી ખરીદી શકાતું, સુખ નથી ખરીદી શકાતું, દુઃખ પણ આવતું રોકી નથી શકાતું. રાઈટ. કોઈક એવા કરોડપતિ છે, અબજોપતિ છે કે પૈસો હોવા છતાં પણ એ પોતાના શરીરનું વેટ ઓછું નથી કરી શકી રહ્યા. કરેક્ટ. એટલે પૈસાથી સુખ નથી આવતું. અને શરીર એટલે હેલ્થ ઇઝ વેલ્થ આપણામાં કહેવામાં આવ્યું છે. તો સૌથી પહેલું સુખ છે. જો તમે એ નથી ભોગવી શકતા તો બીજું તમે શું ભોગવી શકશો? કરેક્ટ. એક બહુ જ સારી મોટા લેખકે એક વાત કરી હતી કે જ્યારે તમે સ્વસ્થ હો ને તો તમારી પાસે 1000 પ્રોબ્લેમ્સ હોય. શું વાત છે. રાઈટ. આનો પ્રોબ્લેમ, પેલાનો પ્રોબ્લેમ, બિઝનેસનો પ્રોબ્લેમ, જોબનો પ્રોબ્લેમ, ફલાણા ઠીકણા બધા જ પ્રોબ્લેમ તમારી પાસે હોય. જ્યારે તમે અસ્વસ્થ હો ને તો એક જ પ્રોબ્લેમ હોય, તમારું સ્વાસ્થ્ય. તમારું સ્વાસ્થ્ય. તો શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? હેલ્થ. સ્વાસ્થ્ય. કરેક્ટ. તમારી સાથે સાથે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, સુખી રાખવા માટે આસપાસના જેટલા જીવો છે ને એ બધા પણ એટલો જ મોટો ભાગ ભજવે છે. એ સમજવું હવે બહુ જરૂરી છે.
ઠીક છે, એટલે હું ખાલી એટલું જ કહું છું ઓડિયન્સને, સોરી મેં તમારો પહેલો જ પ્રશ્ન બહુ લાંબો કરી નાખ્યો છે. એમાંથી મને ઘણા બધા આન્સર્સ મળી ગયા. તો હું ખાલી એટલું જ કહું છું કે આ ફિલ્મમાં આ સ્ટોરીની વાત બહુ જ સરસ લાંબી જર્ની છે અને અમે લોકો જોડાયા અને બહુ સરસ મજાનું કામ થયું છે, બહુ અદ્ભુત પ્રકારની ફિલ્મ બની છે અને અત્યારથી જ એ નવા બેન્ચમાર્ક સેટ કરવાના શરૂ કરી દીધા છે. એનું એક એક્ઝામ્પલ એ રીતે છે કે કદાચ પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મ ઇફી જે હમણાં થયું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે અને એમાં આખા ઇન્ડિયામાંથી નહીં એશિયામાંથી લગભગ 60 પોસ્ટર્સ સિલેક્ટ કરવામાં આવ્યા ફિલ્મ્સના, જેમાં એક અમારું છે. શું વાત છે, મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને એની સાથે સાથે ત્યાં જે સેલિબ્રિટી રૂમ હોય એમાં અમારું ટ્રેલર વારંવાર 20-20 સેકન્ડ 25-25 સેકન્ડ ઘણી વખત તો અમારું આખું ટ્રેલર પ્લે કરવામાં આવ્યું છે. એટલે આ ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. ચોક્કસથી. અને અમારો જે મેસેજ છે એ પહોંચાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ કે તમે કંઈ ન કરો જીવનમાં, બરોબર છે, તમારે આઉટ ઓફ ધ વે જઈને આઉટ ઓફ ધ એવું કશું જ કરવાની જરૂર નથી. તમારી આસપાસના જેટલા જીવો છે ને બસ એની સાથે એની સંભાળ રાખો, એમને ખુશ રાખો, એમના માટે કંઈક કરશો ને તો તમારી પ્રગતિ થશે ને થશે જ. બહુ જ સરસ આન્સર આપ્યો તમે અને એમાં તમે બે વાત પર બહુ જ ભાર આપ્યો. સૌથી પહેલાં તો જીવનના મૂલ્યો અને બીજું ઋણાનુબંધ. જો માનવતા અને જીવદયા આ બે એવા જીવનના મૂલ્યો છે જેના પર લગભગ લોકો જેટલી પણ જીવ પ્રજાતિ છે એ દરેકે દરેક જીવ પ્રજાતિ એની પર હંમેશા ટકી રહેતી હોય છે. તો તમારા જીવનમાં આ બે મૂલ્યો કેટલું મહત્ત્વ ધરાવે છે અને આ ફિલ્મ થકી તમે એને કોઈ બીજો પર્સપેક્ટિવ મળ્યો ખરી? એબ્સોલ્યુટલી હું કહું છું ને કે મિહિરનું જે પાત્ર છે, એટલે હું મિહિર નામ પણ નહીં લઉં, હું કેમ કહીશ કે મારો જીવ તમારો જીવ. યસ, રાઈટ. નામ તો બદલાતા રહે છે. જેમ કહેવાય છે કે કપડાં છે આ તો બદલાઈ જશે, ખોરડું છે આ તો બદલાઈ જશે, પણ જે જીવ છે એ એવો ને એવો રહેશે અને એ સદીઓ ઉપરાંત એકમાંથી બીજામાં એ અનુભવો લઈને આગળ વધતો રહેશે. રાઈટ. તો આ જન્મે જે મેં અનુભવ ભેગા કર્યા છે આવતા જન્મે પણ મારી સાથે ક્યાંક ને ક્યાંક રહેવાના છે અને મારા થકી જે બીજા લોકોને અનુભવ મળ્યા છે, બીજાના થકી મને જે અનુભવ મળ્યા છે એ પણ રહેવાના છે. યસ, રાઈટ. તો માનવતાની આપણે વાત કરીએ. માનવતા હું એમ માનતો હતો કે તમે જે બીજાની ઉપર કરો છો ને એને આપણે માનવતા ગણતા હોઈએ છીએ. રાઈટ. એવું નથી, એવું બિલકુલ નથી. મારો એક કોન્સેપ્ટ મૂળથી બદલાઈ ગયો. તમે જે બીજાના માટે કરી શકો ને એ તમારા માટેની માનવતા છે, તમારા ઉદ્ધાર માટેની વાત છે આ. યસ, કરેક્ટ. કેમ કે બીજા જીવે જે કરવાનું છે એ તો એ કરી જ રહ્યું છે અને આસપાસ. એટલે હું હવે માનવતાને વધારે મોટા ફલકમાં લઈ જાઉં છું, ખાલી માનવી પૂરતો એને સીમિત નથી રાખતો, જીવ સુધી લઈ જાઉં છું. તમારો ને મારો જીવ, મારો અને એક શ્વાનનો જીવ, મારો ને એક ગાયનો જીવ, બરોબર છે. અને હું દરેકે દરેક ઓડિયન્સને એ જ કહેવા માંગુ છું કે હું હવે મિહિર થઈને તમારી સાથે જોડાવા નથી માંગતો. હું એક જીવ છું અને હું જીવ તરીકે તમારા જીવ સાથે જોડાવા આવ્યો છું. અને આ જ એક સંવેદનાને લઈને, આ જ એક મેસેજને લઈને અમે આ ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું ટાઇટલ અમે બહુ બધા વિચારો કર્યા. શું ટાઇટલ રાખીએ, કંઈક ફેન્સી રાખીએ, કંઈક એવું લાગે જે કેચી હોય. કરેક્ટ. આજની જનરેશનને કંઈક આમ ઇન્ટરેસ્ટિંગ લાગે, કે જે લોકોને આમ બઝવર્ડ થઈ જાય, કે લોકોને ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ બનાવવાની મજા આવે, આવું કંઈક થાય. પણ પછી થોટ આવ્યો કે આ તો આપણો સબ્જેક્ટ જ નથી. આપણે એક વાત કહેવા માટે આવ્યા છે, એક જીવની વાત કહેવા આવ્યા છે, અનેક જીવની વાત કહેવા આવ્યા છે. તો આનું ટાઇટલ આટલું જ સિમ્પલ છે, તમારો ને મારો જીવ. આનાથી વધારે શું કનેક્શન હોય? રાઈટ. તો માનવતાની વાતમાં હું એટલું જ કહું છું કે આમ જે આ ફિલ્મમાંથી પણ હું શીખ્યો, એટલે અમારું એક સરસ મજાનું ગીત છે જે હવે આવશે, લોન્ચ થવાની તૈયારીમાં છે, ભરો કરમની થેલી. ઓહો, જેમ ઋણાનુબંધની વાત કરી. એક્ઝેક્ટલી. ભરો કરમની થેલી. તમારે કશું જ નથી કરવાનું. તમારા ઘરમાં, દરેકના ઘરમાં પ્લાસ્ટિક તો આપણે જનરલી હવે યુઝ કરવાનું બંધ કરી દીધું છે. આપણને બધાને ખબર છે કે એનાથી આપણને સૌથી વધારે નુકસાન થાય છે. રાઈટ. તો એક કાપડની થેલી બનાવો તમારા ઘરમાં. હશે જ દરેકના ઘરમાં. યસ. આપણા વડવાઓ હંમેશા કાપડની થેલી વાપરતા અને એક જ થેલી વર્ષ ચાલતી. શાકભાજી પણ એમાં આવે અને દરેક વસ્તુ એમાં આવતી ને જતી, બરોબર છે. તો એક એવી થેલી તમારા ઘરમાં રાખવાની છે તમારે, અને ખાલી માત્ર ને માત્ર 10 રૂપિયા કે 50 ગ્રામ ચણ કે 50 ગ્રામ લોટ, કશું આ પણ ન થઈ શકે ને તો ખાલી એક આટલી નાની બોટલ 200 ml પાણીની, એ તમારા ઘરની બહાર એક નાનકડી વાટકી મૂકો અને એમાં એ પાણી મૂકો.
જેટલા પણ પશુ પક્ષી છે ને એ આવશે. તમે કેટલું કામ કર્યું? તમે ખાલી 5 મિનિટ ફાળવી છે એમાં, પણ અઢળક પંખીઓ આવશે, એમાંથી એમનો જીવ સંતોષાશે અને એ તમને અજાણતા કેટલી બધી આશીર્વાદ આપશે, તમને કેટલા બધા તમારા માટે એ પ્રાર્થના કરશે કે જેમ મારો જીવ સંતોષાયો એમ આનો જે વ્યક્તિએ મારા માટે આ કર્યું છે એનો જીવ પણ સંતોષાય. તમે એ પક્ષીને ક્યારે જોવાના નથી, મળવાના પણ નથી, એને પણ તમને ક્યારે નથી જોયો, પણ આ એક જીવ વચ્ચેનું જે કોસ્મિક રિલેશન છે ને એ જોડાઈ ગયું. રાઈટ? 50 ગ્રામ, 10 રૂપિયા, એક થેલી, કાપડની થેલી, વધેલા કાપડની થેલી બનાવો ઘરમાં. અને હું તો કહું છું કે આ દરેક યંગ જનરેશન 30s 40s વાળા જે છે ને એમને આ ચોક્કસ કરવું જોઈએ. કેમ કે આપણા વડવાઓને આ વસ્તુ શીખવાડી હતી આપણને, આપણે એ લેગેસીને ફોલો કરીએ અને આપણા પછીની જે જનરેશન છે ને એને આ વસ્તુ કરતાં શીખવાડીએ. 10 રૂપિયાનું પુણ્ય, એ તમે વિચાર કરો 50 ગ્રામ એટલે કેટલું થયું એક દિવસનું? આટલું બહુ જ ઓછું. રાઈટ? 30 દિવસ તમે જમા કરો છો, કરેક્ટ? એટલે લગભગ 1.5 કિલો થયું. પણ આ તમે 365 દિવસ જો જમા કરો તો કેટલું બધું થાય? હા, જો તમે 5 વર્ષ ભેગું કરશો તો ટનમાં થશે. તમે વિચાર કરો, એક નાનકડી થેલી 10 રૂપિયા 50 ગ્રામ સમયાંતરે ટનમાં તમને પુણ્ય કમાઈને આપી શકે છે. યાર આનાથી વધારે શું જોઈએ? બસ હું આ જ કહેવા આવ્યો છું. આ બિલકુલ એવી વાત થઈ ગઈ કે આપણે ખબર છે ઘણીવાર વાંચ્યું હોય ક્યાંક ને ક્યાંક કોઈ ન્યૂઝમાં યા તો કોઈ સ્ટોરીઝમાં કે જેણે મારું પેટ ઠાર્યો ને એનું પેટ ઠરજો. તો આ એ જ કોસ્મિક રિલેશનની વાત છે કે ગીવ ઇટ બેક ટુ સોસાયટી, અને એ જ મેઇન મોટો કહી શકાય ને આ જીવ ફિલ્મ. તો એક્ઝેક્ટલી, એટલે હું એ વાતને વધારે આગળ લઈ જવા માંગુ છું. અત્યારે આપણે બહુ જ સેલ્ફ સેન્ટર્ડ થઈ રહ્યા છે, બરોબર છે? ડોન્ટ ઇવન ટ્રાય ટુ ગીવ ઇટ બેક ટુ સોસાયટી. ઓકે, ગીવ ઇટ ટુ યોરસેલ્ફ. ગીવ ઇટ ટુ યોરસેલ્ફ. તમે આ ટેવ પાડશો ને, એ ટેવ તમને કેટલા સુધારી નાખશે ને તમને પોતાને જ નહીં અંદાજો આવે. કરીને તો જુઓ, ખાલી 1 મહિનો કરી જુઓ, ખાલી 10 દિવસ ટ્રાય કરો યાર. ચેલેન્જ છે મારી. આ 10 દિવસ પછી તમે જ્યારે થેલી ભરાયેલી હશે ને, 50 ગ્રામની થેલી જ્યારે તમારી આખી 1 કિલોની થઈ જશે અને તમે જ્યારે ચણા નાખવા જશો ને, બરોબર છે, એ પક્ષીને નાખશો કે પછી રોટલી ભેગી કરીને તમે ગાયને ખવડાવશો, અને ખવડાવતી વખતે જ્યારે એ આત્મા ઠરતો હશે ને, એ જોઈને તમને જેટલી મજા આવશે, તમને જેટલી શાંતિ અનુભવ હશે ને, એનો કોઈ પર્યાય નથી. શું વાત છે! મને એવું લાગે છે કે આ ચેલેન્જ મારે, તમારે, દરેક જીવે કરવી જોઈએ, અને એ પણ પોતાના જીવ માટે, બીજા માટે નહીં, આપણા જીવ માટે આપણે આ ચેલેન્જ કરવી જોઈએ. ચોક્કસથી કરીશું અને સની પંચોલીને ટેગ પણ કરીશું. એની સાથે આ ફિલ્મમાં તમે જ્યારે એક ગામડામાં શૂટ કરેલું છે, બહુ જ અંતરિયાળ ગામડું છે, નાનું કચ્છનું ગામડું છે, તો તમે જ્યારે શૂટ કરતા હતા તમને સૌથી સારો અનુભવ કયો થયો? બહુ જ બધા અદ્ભુત અનુભવ થયા છે. એટલે તમે ક્યારેક કોઈક સારી વસ્તુ કરવા નીકળ્યા હો ને, તો કેવી રીતે આખું યુનિવર્સ તમારી સાથે જોડાઈ જાય, રાઈટ? કેવી રીતે તમને નાની નાની જગ્યાએ પણ એવી જગ્યાએથી હેલ્પ મળી જાય કે તમે ક્યારેય વિચાર્યું ના હોય. એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું. અમે ભુજના બહુ જ ઇન્ટિરિયરમાં શૂટ કરતા હતા, જ્યાં કોઈ જ પ્રકારની ફેસિલિટી નહોતી, બરાબર છે? એટલે ઓલમોસ્ટ અમે લોકો ધર્મશાળામાં હતા, અને એ પણ માંડ અરેન્જ થયેલી હતી. ત્યાં પાણીનો પણ સખત પ્રોબ્લેમ હતો, એટલે બહુ જ લિમિટેડ પાણી આવે, તમે નાહો શું ને એવી આખી પરિસ્થિતિ હતી. અને ત્યાં અમે શૂટ કરી રહ્યા હતા, કેમ કે અમારે ઓથેન્ટિસિટી રાખવી હતી જગ્યાની, લોકેશન્સ ઓથેન્ટિક રાખવા હતા. તો એટલા ઇન્ટિરિયરમાં અમે લોકો શૂટ કરતા હતા. મને એક દિવસનો ઓફ હતો વચ્ચે. ત્યાંથી લગભગ 150 કિલોમીટર આશાપુરા માતાજીનું મંદિર છે. હવે મને રાઇડિંગનો શોખ છે, તો મેં બાઇક હાયર કરી અને હું એકલો નીકળી પડ્યો માતાજીના દર્શન કરવા માટે. જતા તો પહોંચી ગયો, સાંજે સરસ મજાની આરતી પણ કરી, બહુ જ સારા દર્શન થયા, માતાજીના આશીર્વાદ મળ્યા. પાછા આવતી વખતે અંધારું થઈ ગયું હતું અને મારો ફોન થઈ ગયો હતો ડેડ. અને એ ઓલમોસ્ટ આખો રસ્તો જે છે ને, ત્યાં કોઈ જ સ્ટ્રીટ લાઇટ કે કશું જ નહીં. ઓ ગોડ! 150 કિલોમીટરનો એરિયા, અને ઠંડીનો સમય હતો. હું એવા કોઈ જાડા કપડાં કે કોઈ જેકેટ કે કોઈ કોટ કે સ્વેટર કશું જ પહેરીને નહોતો નીકળ્યો. મને એવો ખ્યાલ નહોતો. મને એમ હતું કે આટલું તો આપણે સહન કરી જ લઈએ ને, ઠીક છે યાર, ઇટ્સ ઓકે, યંગ બ્લડ, આટલું મજા આવશે એમ. એક એડ્રિનાલિન રશ હોય તમારી અંદર. પાછા આવતી વખતે લગભગ 10:30 વાગે મારું બાઇક બંધ પડી ગયું હાઈવે ઉપર, અને ડેડ હાઈવે. ના આમ દૂર સુધી કંઈ દેખાય, ના પાછળ દૂર સુધી કંઈ દેખાય. મેં કીધું બોસ મરી ગયા, ફસાઈ ગયા આપણે. હવે શું થશે? મેં ખોલીને પેટ્રોલ ચેક કર્યું, પેટ્રોલ બરાબર, સેલ મારું તો ગાડી સ્ટાર્ટ ન થાય.
અચાનકથી એક લ્યુનાવાળો, તમે વિચાર કરો. એટલે હું તો એ વિચારતો, જ્યારે હું ઘરે પહોંચી ગયો ત્યારે, એટલે હોટેલે પહોંચી ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે યાર આ શું થઈ ગયું મારી સાથે. આ ઉપરવાળાનો આશીર્વાદ છે, મારા સારા કરમ છે, આ ફિલ્મ થકી આ મને મળતી એક દિશા છે કે આ દિશામાં માણસે આગળ વધવું જોઈએ, આ રીતે જીવવું જોઈએ. એક લ્યુનાવાળો વ્યક્તિ મને મળ્યો, મને કે એની લોકલ લેંગ્વેજમાં કચ્છીમાં એમને વાત કરવાનું શરૂ કર્યું. તો મેં કીધું ભાઈ મને કચ્છી નથી સમજાતું, તમને જો ગુજરાતી આવડતું હોય તો કાં તો આપણે હિન્દીમાં જે રીતે, તો ના મને ગુજરાતી સમજાશે, તમે બોલો. મેં કીધું ભાઈ ગાડી બંધ થઈ ગઈ છે અને આસપાસ કંઈ છે નહીં એનું. મેં કીધું આવી રીતના આવું છું, મારે આ જગ્યાએ પહોંચવું છે, શું કરી શકાય? તો કે ભાઈ તમને અહીંયા તો દૂર દૂર સુધી કંઈ નહીં મળે, આપણે ગરાજ વરાજ કશું જ નહીં. તો મેં કીધું હવે વોટ્સ ધ વે આઉટ, શું કરીએ? કાલે પાછું 7 વાગ્યાની શિફ્ટ છે મારી. તો મને કે કંઈ વાંધો નહીં, આપણે છે ને હું છે ને તમને ધક્કો મારું અને કે તમે ટ્રાય કરો ચાલુ કરવાનો એમ. મેં કીધું ભાઈ મેં બધું કરીને જોઈ લીધું અને આ રોયલ એનફિલ્ડ છે, મેં કીધું આને ધક્કો મારો એ બી એક ટાસ્ક છે. તો મને કે તમે ટ્રાય તો કરો, હું ધક્કો મારું એમ તમને. અચાનકથી આઉટ ઓફ બ્લુ નોવેર એક વ્યક્તિ આવી જાય છે, આ રીતનો ઊભો રહે છે મારી પાસે આવીને. તો સારું, એટલે મેં માનવતાની દ્રષ્ટિએ એમ કીધું કે તમે ચલાવો, હું ધક્કો મારું પાછળ. તો કે ના મને આવડતું નથી, આ ગાડી મને નથી આવડતી, તમે ચલાવો, હું ધક્કો મારું છું. અને પહેલા જ ધક્કામાં ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. શું વાત! પહેલા જ ધક્કામાં ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. મિરેકલ. ઇટ વોઝ મિરેક્યુલસ. એટલે એ વખતે મને એમ થઈ ગયું હતું કે હું જનરલી છે ને બહુ એડવેન્ચર સ્પિરિટ છું, મને ડર ન લાગે, ગમે તેવા અંધારામાં કોઈ પણ સિચ્યુએશનમાં મને ડર ન લાગે. પણ એ વખતે મને ડર નહોતો લાગ્યો, પણ ગભરાટ થઈ ગઈ હતી કે યાર આ ખબર નહીં હવે શું થશે, કેવી રીતે લઈ જવી. અને એ વ્યક્તિ આવી અને એને ધક્કો માર્યો, મારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અને હજી તો હું એ વ્યક્તિને થેન્ક યુ કહું ને, એ પહેલાં તો એ વ્યક્તિ ગાયબ હતી ત્યાંથી, ના કોઈ લ્યુના, ના કોઈ વ્યક્તિ. હું આમ જોઈ રહ્યો છું કે દૂર ક્યાંક તો જતું દેખાશે, આમ જતું દેખાશે કે આમ જતું દેખાશે, કોઈક તો દેખાશે. ખરેખર વેનિશ્ડ. ઓ ગોડ, મને ગૂઝબમ્સ આવી રહ્યા છે. વેનિશ્ડ. હું જ્યારે પહોંચ્યો ને મારી હોટેલ ઉપર, એટલે ધર્મશાળા ઉપર પહોંચ્યો ને, તો બહુ લેટ થઈ ગયું, બધા સૂઈ ગયા હતા કે મેં થાકેલા હતા. હું ઓલમોસ્ટ સવાર સુધી પડ્યો એ જ વિચાર કરતો રહ્યો કે આ કેવી ઘટના થઈ ગઈ મારી સાથે, મને શું શીખવાડીને ગયા. બે વસ્તુ, એક કે તમે કોસ્મિક એનર્જી, એ જે તમે એને ભગવાનનું નામ આપો, તમે એને કોઈ પણ નામ સાથે જોડો, એ એક યુનિવર્સલ એનર્જી છે જે કે તમારી આસપાસ હોય છે, તમારા સારા માટે કામ કરે છે. અને એનું સ્વરૂપ મનુષ્યની તમારી સામે આવે છે અને એ તમને હેલ્પ કરીને ક્યારે, એટલે એનું કામ કરવા આવી છે. અને હવે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ થકી, કે મને આ ફિલ્મમાં જ એક્સપિરિયન્સ થયો. હા રાઈટ, આવી સિચ્યુએશન્સ તો ઘણી વખત આપણી જીવનમાં થતી રહેતી હોય છે. તો મને લાગ્યું કે આ ફિલ્મ થકી મને એક ચાન્સ મળ્યો છે મારા જીવનને રિવાઈવ કરવાનો, એક નવી સમજણ ઊભી કરવાનો, મારી જાતને, મારા જીવને બીજા જીવ સુધી લઈ જવાનો, પહોંચાડવાનો અને એ જીવને સમજવાનો. એન્ડ આફ્ટર દેટ દેર ઇઝ નો લુકિંગ બેક. મારો આખો જીવન પ્રત્યેનો જે પર્સપેક્ટિવ છે ને ચેન્જ થઈ ગયો. ઠીક છે, ઓલ દેટ મેટર્સ ટુ મી નાવ ઇઝ ટુ બ્રિંગ સ્માઇલ ઓન સમબડીઝ ફેસ. મારા માટે હવે બીજું કાંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. એન્ડ વેન આઈ સી સમબડી લાફિંગ ઓર સ્માઇલિંગ બિકોઝ ઓફ મી, મને એ જે સંતોષ અનુભવાય છે ને, એ મારો જે જીવ ઠરે છે ને, તો મને એમ લાગે છે કે યાર જો કશું જ નહીં, તમે નાનકડી કોઈને કોમ્પ્લિમેન્ટ પણ આપી દો ને, તેને સરસ લાગે. વોટ ઇઝ મોર દેન ધીસ નીડેડ યાર, આટલું જ કરવાનું છે તમારે. અને મેં ખરેખર આના પછી તો, એટલે મારા ઘરમાં તો મેં થેલી રાખી છે. જોકે હું મુંબઈ રહું છું, મુંબઈનું મારું ઘર છે, એમાં થેલી નહોતા રાખતા અમે લોકો, હવે રાખવાની મેં શરૂ કરી છે આ ફિલ્મ પછી. મારું અમદાવાદનું ઘર છે, એમાં તો અમે લોકો, અમારા ઘરની બહાર મોટું સરસ મજાનું કુંડું છે, એમાં પાણી ભરીને રાખવાનું. 24 કલાકે એમાં પાણી ભરાયેલું હોય, 365 દિવસ. અને તમે માનશો, મારા ઘરે 11 વાગ્યાનો ટાઈમ ફિક્સ છે, 2 ગાયો રોજ આવે અને સૌથી પહેલી અમારા ઘરમાં એમની રોટલી બને. વાહ વાહ. એટલે આ બધી વસ્તુઓ જે ભૂલી ગયા હતા, એ બધી વસ્તુઓને હવે રિવાઈવ કરવાનો સમય છે. એ જ વસ્તુઓને તમારે હવે વધારે જરૂર છે. આપણે જાણતા અજાણતા એટલા બધા ખોટી વસ્તુઓ તરફ દોરાઈ જઈએ છીએ, એવા કર્મો બાંધી લઈએ છીએ જે ન બાંધવા જોઈએ. પછી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તો છે નહીં. તો એક સરસ મજાનો, એકદમ વિધાઉટ એની એફર્ટ ઘરમાં બેસીને તમે કંઈક કરી શકો છો. સો વાય નોટ? યસ.
અને સર આ ફિલ્મમાં તમે બહુ જ કહી શકાય ને કે બહુ દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે, જેમ કે ધર્મેન્દ્ર સર અને યતીન સર. કેવો એક્સપિરિયન્સ રહ્યો, અને જો તમારે બંને કલાકાર માટે એક શબ્દ કહેવો હોય તો તમે શું કહેશો? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે. જ્યારે તમે દિગ્ગજ કલાકારો સાથે કામ કરતા હોય, જે નામાંકિત હોય, જેમને બહુ જ બધું કામ કર્યું હોય ને તમે ઓલવેઝ જ્યારે નાના હોય ત્યારે તમે એને આઈડિયલ તરીકે જોતા આવ્યા હો કે યાર વોટ અ પરફોર્મર હી ઇઝ, અને ક્યારેક આમની સાથે સ્ટેજ શેર કરવા મળે કે આમની સાથે સ્ક્રીન શેર કરવા મળે તો કેટલી મજા આવશે. જ્યારે તમારા જીવનમાં એવો સમય આવે કે તમે એમની સાથે જોડાયા છો, એક સ્ક્રીનમાં ઊભા છો ને એમની સાથે તમે પરફોર્મ કરી રહ્યા છો સીન દર સીન. એક બે ઇન્સ્ટન્સીસ મને યાદ આવે છે, એના વિશે હું વાત કરું. એક યતીનભાઈ સાથેનો, એક ધર્મેન્દ્રભાઈ સાથેનો. યતીનભાઈ ઇઝ પ્લેઇંગ માય ફાધર્સ કેરેક્ટર. ઠીક છે, અમે લોકો પહેલી વખત મળ્યા. ઓકે, વી વર ટ્રાવેલિંગ ટુગેધર, અને કેમ કે મારા સીન્સ પણ બધા સાથે જ હતા તો વી વર ટ્રાવેલિંગ ટુગેધર. નાઉ આઈ ઓલવેઝ હેડ દેટ ઇમેજ, જે એમને સંજય લીલા ભંસાલીની ફિલ્મો કરી છે, એમને મુન્નાભાઈ કરી છે, એમને બહુ જ બધું બીજું કામ કર્યું છે. અને હું તો એમને શાંતિ કરીને એક ફિલ્મ, આપણે એક સિરિયલ આવતી હતી જે સુપર ડુપર હિટ હતી, તો હું એમને ત્યારથી જોતો આવ્યો છું, એટલે મારા માટે તો એ સુપરસ્ટાર હતા. તો હું જ્યારે એમને મળ્યો ફ્લાઇટમાં, અમારી પહેલી મિટિંગ થઈ, મુલાકાત થઈ, અને એ બાજુ હું બેસી ગયો હતો, મારી વિન્ડો સીટ હતી, હું બાજુમાં એ આવીને બેઠા, અને મારું ધ્યાન નહોતું, એટલે એ કદાચ મને ઓળખી ગયા કેમ કે સીટ નંબર પણ એમને મળેલો હતો. એટલે મને કે સની, મેં આમ જોયું, હાય સર. એટલે મને કે હાઉ આર યુ? હું તો આઈ એમ ગુડ. કે બેઠ જાઓ ના. હા સર, આપી કી સીટ હે, બેઠીએ. ત્યાંથી અમારું એ રિલેશનશિપ જે છે ને, ઓલમોસ્ટ એ મારી ફાધરલી એજના છે, અને એ ફાધરલી ફિગર પણ છે, અને એ જે રીતે એમને મને સેટ ઉપર કમ્ફર્ટેબલ કરી નાખ્યો, જે રીતે અમારો રેપો હતો, ડે ઇન ડે આઉટ અમે લોકો સાથે, અને એટલી મજા કરી છે એમની સાથે. અને એક સીન હતો જે ક્લાઇમેક્સનો સીન છે, બહુ અદ્ભુત સીન છે યાર. હા હા હા, એ તમે ફિલ્મમાં જોશો ને, આઈ અશ્યોર યુ, જેટલા પણ લોકો સિનેમા હોલમાં બેઠા હશે ને, બધાની આંખમાં પાણી હશે, બધાની આંખમાં આંસુ હશે. અમારો જીવ તમારા સુધી પહોંચીને રહેશે. એટલા પ્રયત્નો, અથાગ પ્રયત્નો અમે કર્યા છે. યુ વોન્ટ બિલીવ, અમે લોકોએ એ સીનને પરફેક્શન સુધી લઈ જવા માટે 18 ટેક કર્યા. 18 રીટેક્સ. હા, 18 રીટેક્સ. અને એ કેમ કે બહુ જ સ્પેસિફિક જગ્યાએ એમને અને મારે રડવાનું હતું. એન્ડ વી વેર ટુ ધ પોઈન્ટ શ્યોર કે આ ડાયલોગના આ શબ્દ ઉપર જ આંસુ તમારી આંખમાંથી નીચે આવવું જોઈએ. સો વી હેવ વર્ક ધેટ હાર્ડ. અને જો એમનું ના આવે, મારું આવી ગયું હોય તો પણ રીટેક થાય, મારું ના આવે ને એમનું આવી ગયું હોય તો પણ રીટેક થાય. આમ કરતાં કરતાં અમે લોકોએ 18 ટેક કર્યા, અને 19માં ટેકે એક્ઝેક્ટલી એ પોઈન્ટ ઉપર અમે બંને આમ સાથે એક કામ કહેવાય ને કે સિંક્રોનાઇઝેશન અમારા સાથે, બાપ બેટાનું સિંક્રોનાઇઝેશન, બંનેનું આમ આંખમાંથી પાણી, એટલે આંખમાંથી આંસુ એક સાથે ટપક્યું. સ્લો મોશનમાં જોવો ને તો તમે બંને આમ ગ્રેવિટેશનલ ફોર્સ સાથે આમ પડતું તમને દેખાશે. એ એક અદ્ભુત અનુભવ હતો એમની સાથેનો. યતીનભાઈ ઇઝ અ બડી, બહુ જ કમ્ફર્ટેબલ કરી નાખે તમને, બહુ મજા આવે, બહુ શીખવા મળ્યું એમની પાસે, થોરો પ્રોફેશનલ. ધર્મેન્દ્રભાઈની વાત કરું, ધર્મેન્દ્રભાઈને છે ને મેં સ્ટેજ ઉપર વધારે નિહાળ્યા છે, અને સ્ટેજ ઉપર તો એટલે હી ઇઝ મેસ્મરાઇઝિંગ. એમને જે પ્લેસ કર્યા છે, અદ્ભુત કર્યા છે. આ પ્રોજેક્ટ અમે સાથે કર્યો એની પહેલાં 1-2 વખત અમે લોકો મળેલા હતા, પણ બહુ કેઝ્યુઅલ મિટિંગ હતી અમારી. ફિલ્મમાં જ્યારે મેં સાંભળ્યું કે ધર્મેન્દ્રભાઈ છે તો મને મજા પડી ગઈ કે એ હોય એટલે કંઈક તો એવું લઈને આવશે કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફેક્ટર હશે, બિકોઝ હી વર્ક સો મચ ઓન હિઝ ક્રાફ્ટ. અને આખી ફિલ્મમાં ફોર્ચ્યુનેટલી તો ન કહી શકાય, કેમ કે અમે લોકોનો ખાલી 2 જ સીન સાથે છે, પણ એ 2 સીન વખતે, એ 2 અલગ અલગ દિવસે અમે લોકો સાથે હતા. અને હું અત્યારે પણ અમે જ્યારે, હવે તો બહુ જ સારા મિત્રો થઈ ગયા છે, અને બહુ હસી મજાકને, એટલે એ બહુ જ સિનિયર છે, બહુ જ પ્રોફેશનલ છે, બહુ જ એથિકલ છે, બહુ જ એમ કહેવાય ને કે મેં અમિતાભ સરનું સાંભળેલું છે કે બહુ જ પંક્ચ્યુઅલ. આઈ ગેસ ધર્મેન્દ્રભાઈ ઇઝ ફોલોઈંગ ધ સેમ પાથ. તમે એમને કહો કે 9:05 એટલે 9:04 મિનિટે તો એ ત્યાં હોય ને હોય, એની પહેલાં હશે, એની પછી ના હોય. હી ઇઝ ધેટ પંક્ચ્યુઅલ. બહુ જ વ્યવસ્થિત, બહુ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિ, બહુ મજા આવે એમની સાથે કામ કરવાની. પણ એ 2 દિવસ હું એમની પાસેથી એ શીખ્યો કે
આટલું બધું, એટલે એમને તો આખી જનરેશન, એટલે લગભગ 30-40 વર્ષની એમની આખી જર્ની દેખાડવામાં આવી છે ફિલ્મમાં. તો યંગ કેરેક્ટરથી માંડીને તો જ્યારે એજેડ થઈ જાય છે અને પછી જ્યારે બેડ રિડન થાય છે ત્યાં સુધીની આખી વાત છે. એ એમને જે આખું ટ્રાન્સફોર્મેશન લીધું છે ને કેરેક્ટરનું, મને એકચ્યુઅલી લાગ્યું કે આ વ્યક્તિએ, આ આર્ટિસ્ટે આ 40 વર્ષ જીવ્યા છે આ 4 દિવસમાં. શું વાત છે. નોટ ઓનલી ઇઝ એનર્જી, નોટ ઓનલી ઇઝ લુક, એવરીથિંગ તમને એ વસ્તુ દેખાય કે હા, આ વ્યક્તિ 30 વર્ષનો જ છે, આ વ્યક્તિ 40નો જ હોઈ શકે, આ 50નો જ છે, આ વ્યક્તિ 60નો છે. અને એટલી અદ્ભુત રીતે, અને હું જ્યારે એમને ઓફસેટ જોઉં ને તો એ મારી સાથે પાછા 20 વર્ષના હોય. એન્ડ ઇન અ મિનિટ હી સ્વિચિસ હિઝ કેરેક્ટર, તરત જ એ કેરેક્ટરમાં ઢળી જાય. અને પછી મને એમ લાગે કે અરે બાપ રે, આ કયા પ્રકારનો પ્રોસેસમાંથી આ આર્ટિસ્ટ જાય છે, એવી કઈ ગોળી સાથે રાખે છે કે જે પોપિંગ કરી લે છે અને અચાનક જ કેરેક્ટરમાં આવી જાય છે. પણ એ એમની વર્ષોની મહેનત છે અને અદ્ભુત પાત્ર એમને ભજવ્યું છે ખરેખર. એટલે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ લોકોને કહેતા કે બહુ જ સરસ થયું, બધાએ બહુ કર્યું છે, બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, આમ છે, તેમ છે, બધું છે. એવા કોઈ જ એક્ઝેજરેશન હું નહીં આપું. જ્યારે જે લોકો, જેટલા પણ અમારી પ્રિય દર્શક મિત્રો છે, એ લોકો જ્યારે ફિલ્મ જોવા જશે તો એમને અનુભવ થશે. અને એમની વાર્તા સાથે અમારી વાર્તા જે રીતે જોડાય છે, બહુ અદ્ભુત આખી એક ઘટના બને છે અને એ ઓડિયન્સના મન સુધી પહોંચશે. અને એની સાથે સાથે ઓડિયન્સને ક્યાંક ને ક્યાંક જોડ્યા પછી પ્રેરિત પણ કરશે. એટલે ઘણી ફિલ્મો એવી કે જે તમે થિયેટરની બહાર નીકળો ને એને ભૂલી જાઓ. ઇટ્સ જસ્ટ એન એન્ટરટેનમેન્ટ. તમે 2 કલાક, 2.5 કલાક એન્જોય કરી, ઘર ભેગા થઈ ગયા. કરેક્ટ? ઘણી ફિલ્મો હોય ને જે વર્ષ સુધી તમારી સાથે રહે. યસ. આ ફિલ્મ એવી છે કે જે તમને આગળ ઉપરાંતનું જીવન અલગ રીતે જીવવા માટે પ્રેરિત કરશે અને એક મોકો આપશે. તમે તમારા માટે અને તમારી આસપાસના જેટલા જીવો છે ને એના માટે કંઈક સારું કરવાની તો તમને એક પ્રેરણા મળશે જ, પણ એના વિશે વિચારતા પણ તમે થઈ ગયા ને તો અમે સફળ છીએ. તો મારો લાસ્ટ ક્વેશ્ચન આ જ હતો કે જેટલા પણ ઓડિયન્સ કે દર્શકો આ ફિલ્મ જોઈને નીકળશે થિયેટરની બહાર, તો કેવો ભાવ કે કઈ વાત કે શું લઈને નીકળશે? અને તમે ઓલરેડી એના આન્સર આપી દીધો છે. સો હું એટલું જ કહીશ કે ઓડિયન્સ જે છે એ જ્યારે આ ફિલ્મ જોતી હશે ત્યારે તો મારી સાથે જોડાશે. જ્યારે ઓડિયન્સ થિયેટર હોલની બહાર નીકળશે ને તો એમના મનમાં એક માનસિક થેલી હશે. અરે વાહ. અને એમના મનમાં એક વાત ચાલતી હશે કે ભરો કરમની થેલી. આનાથી વધારે જીવનમાં બીજું કંઈ પામવા જેવું છે નહીં. ઓછા વત્તા અંશે તમને બધું મળી જ રહે છે. પ્રભુ કૃપા હોય છે, ઈષ્ટ કૃપા હોય છે, વડીલોની કૃપા હોય છે. પણ અમુક એફર્ટ્સ તમારે, અમુક પ્રયત્નો તમારે કરવા પડતા હોય છે. સાચી વાત છે. બસ તો એટલી જ વાત છે કે એમના મનમાં એ વાત ચાલતી હશે કે ભરો કરમની થેલી. અને જ્યારે ઘરે પહોંચશે ને તો સૌથી પહેલા સવારે ઉઠીને, જો રાતનો શો જોયો હશે તો, અને જો દિવસનો શો જોયો હશે તો એમ કહે છે કે યાર આપણે એક થેલી છે ને ઘરમાં થેલી બનાવીને રાખી લઈએ અને રોજ કંઈ નહીં તો તમારી જેમ પિગી બેંક બનાવો ને એમ પિગી બેંક નાના બાળકો બનાવે એમ આપણે આ કરમની થેલી બનાવવાની છે. એમાં રોજ 10 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સમયાંતરે આ તમને ટન્સ એન્ડ ટન્સ, તમે વિચારી પણ નહીં શકો એટલું પુણ્ય તમને કમાવીને આપશે. અને એ તમને કેવી કેવી જગ્યાએથી, કેવી કેવી મુસીબતોમાંથી ઉગારીને બહાર કાઢશે અને તમને કેટલા સફળ કરશે ને એ જ્યારે તમે 10 વર્ષ પછી પાછું વળીને જોશો ને, અને જ્યારે આ ફિલ્મને યાદ કરશો કે આ ફિલ્મ જોઈ હતી અને ત્યારથી આ પ્રોસેસ અમે શરૂ કર્યો છે, ત્યારથી આ થેલી અમે રાખી છે ઘરમાં, ત્યારે તમે એમ તો કહેશો કે યાર આ ફિલ્મ તો બસ જીવનમાં યાદ રહી ગઈ. શું વાત છે. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને અને થેન્ક યુ ફોર ઓલ ધ ડિટેલ્સ આન્સર. અને તમે જે ઋણાનુબંધ મૂલ્યતાની વાત કરી છે, જે માનવીય મૂલ્યો, એક ચેલેન્જ પણ આપી છે ઓડિયન્સને. બહુ જ મજા આવી તમારી સાથે અને ફરી મળીએ ત્યાં સુધી એક જીવને કંઈક આપતા રહીશું અને મળતા રહીશું. થેન્ક યુ જીવ. થેન્ક યુ જીવ. તો 12 ડિસેમ્બરે મળીએ છીએ જીવ. એક્ઝેક્ટલી 12th ઓફ ડિસેમ્બર, ડેટ નહીં ભૂલતા. ટિકિટ અત્યારથી જ બુક કરાવી લો. અને અમને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણી બધી પાંજરાપોળ અમારી સાથે જોડાઈ છે, ઘણા બધા જીવદયા પ્રેમીઓ અમારી સાથે જોડાયા છે, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ જોડાયા છે, ઘણી બધી નેચરલ ઓડિયન્સ અમારી સાથે જોડાઈ છે. અને અમને બહુ જ અભિભૂત કરી નાખ્યું છે. અને અંદરથી જે કહેવાય ને કે ગદગદિત ફીલ થાય છે કે જ્યારે અમે એટલી જ મહેનત સાથે, એટલી જ નિષ્ઠા સાથે આ ફિલ્મ બનાવી છે. અને બસ એટલો જ પ્રયત્ન છે આ જીવ સુધી પહોંચે.
થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.